સુરત ડાયમંડ બુટ્સનું ઉદ્ઘાટન કરવા માટે આવેલા ત્યારે એમણે લંચમાં શું ખાધું એના વિશે ઘણા બધા લોકોને જાણવામાં રસ હતો. નમસ્કાર દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મિલેટનો પ્રેમ તમને ખબર જ છે. આ વખતનું બજેટ હતું ત્યારે નાણામંત્રીએ મિલેટ માટે બજેટ ખાસ ફાળવેલું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિલેટ ઉપર એક કવિતા પણ લખી છે અને એને ગ્રેમી એવોર્ડ પણ મળ્યો છે. આ વાત અમે એટલા માટે કરી રહ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત ડાયમંડ બુટ્સનું ઉદ્ઘાટન કરવા માટે આવેલા ત્યારે એમણે લંચમાં શું ખાધું એના વિશે ઘણા બધા લોકોને જાણવામાં રસ હતો અને અમને પણ રસ હતો. તો અમે એ વસ્તુ જાણી છે કે એમણે લંચમાં શું લીધું, તો એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, છેલ્લા કેટલાક સમયથી દેશની અંદર મિલેટને ખાસું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત આવ્યા ત્યારે એમના માટે જે ભોજન તૈયાર કરવામાં આવ્યું એમાં ખાંડવી હતી, મિલેટના મુઠિયા હતા, પોંક વડા હતા, પ્લેન પોંક હતો અને મકાઈનું ખીચું હતું અને બાજરાનું ખીચું હતું. અત્યારના શિયાળાની સિઝન છે અને સુરતના લોકો સ્વાદપ્રેમી છે. મોદીને પણ આ વાતની ખબર છે એટલે એમણે અત્યારે પોંક વડાની સિઝન છે તો પોંક વડાની એમણે ડિમાન્ડ કરી હતી અને સાદો પોંક પણ એમણે ખાધો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે દક્ષિણ ગુજરાતના પ્રવાસે હોય, વલસાડ હોય કે ભરૂચ હોય કે સુરત હોય, ત્યારે એમના માટે એક ખાસ સેફ એમના માટે ફૂડ બનાવે છે. અમે એમની સાથે વાત કરી તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે જે ફૂડ બનાવે છે એ TGB હોટલના શેફ છે અને એમનું નામ છે શશિકાંત રાઠોડ. શશિકાંત રાઠોડે અમને એમ કીધું કે છેલ્લા 4 વર્ષથી પ્રધાનમંત્રી જ્યારે પણ ગુજરાતના પ્રવાસે હોય ત્યારે મારી જ રસોઈ આરોગે છે અને એમના જે કમાન્ડો હોય છે એ મારી પાસે આવીને એમનું જે મેનુ હોય એ પ્રમાણે હું રસોઈ બનાવું અને બધું ટેસ્ટિંગ થાય અને મારી સહી થાય પછી એ ફૂડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી પહોંચતું હોય છે. સામાન્ય રીતે પ્રધાનમંત્રી થેપલા ખાતા હોય છે, એમને બહુ સાદો ખોરાક ખાતો હોય છે. એમને નારિયેળ પાણી વધારે ભાવે છે, વોટરમેલનનું જ્યુસ હોય એવું બધું એમને ચાલે છે. શશિકાંતભાઈ રાઠોડે અમને એક બીજી પણ સરસ વાત કરી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મશીનની ચા બિલકુલ ભાવતી નથી. એમના માટે જ્યારે ચા બનાવવાની હોય છે ત્યારે અમારે ખાસ ચૂલા પર ઉકાળીને ચા બનાવવી પડે છે. લીલી પત્તી કે જે જરૂરી હોય એ નાખવું પડે છે અને એ જે ચા હોય છે એના માટેનું જે પાણી હોય છે એ પણ ખાસ હોય છે. એ ચામાં જે સ્પેશિયલ પાણી વપરાય છે એ જ પાણી પ્રધાનમંત્રી પીવામાં પણ ઉપયોગ કરે છે અને એ જે પાણી છે એને હિમાલયન પાણી કહેવામાં આવે છે. એની 1 લીટરની બોટલ 70થી 80 રૂપિયામાં મળતી હોય છે. તો દર્શક મિત્રો, નરેન્દ્ર મોદીને મિલેટનો પ્રેમ છે અને એમણે સુરતની અંદર ખાસ મિલેટના મુઠિયા પોંકની હમણાં સિઝન છે તો એ પોંક ખાધું. એ બધી અમે જાણકારી મેળવી અને તમારી સાથે શેર કરી. આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.